હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિતભાઈ તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આજે આપણે જોવાના છે, તમે જે રીતે થંબનેલ જોઈ રહ્યા છો એ જ રીતે ગુજરાત બોર્ડનું માર્ચ 2025માં પૂછાયેલું ગણિતનું પેપરનું સરસ મજાનું આજે સોલ્યુશન કરીશું. સોલ્યુશનની સાથે સાથે તમારા આવનાર માર્ચ 2026નું જે પણ બોર્ડનું પેપર છે એના લગતા ટોટલી ડાઉટ ક્લિયર થઈ જશે. બરાબર, આજે ગણિતનું પેપર સરસ મજાનું સોલ્યુશન કરીશું અને એને સરસ મજાનું શીખીશું. અને માત્ર એક પેપર નહીં, એના સિવાય તમારા માટે દિવાળી જે આવી રહી છે ને, બહુ જ મોટી સરપ્રાઈઝ આપણે લઈને આવ્યા છે. જોઈ લઈએ સરપ્રાઈઝ પણ શું છે. આ છે બેટા તમારા માટેની સરપ્રાઈઝ. આ દેખાઈ રહ્યું છે ને, મોસ્ટ આઈએમપી પેપર 2026 લઈને આપણે આલ્ફા એજ્યુકેશન સેન્ટર અને તમામ ટીમ તમારી જોડે આવી રહી છે. એના અંદર બેટા શું કરીશું, આપણે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સના પોચ પેપર સરસ મજાના રેડી કરીશું, શીખીશું અને જોરદાર એનો અભ્યાસ કરીશું. આ પેપર એટલા વેરી મોસ્ટ આઈએમપી હશે જેથી કરી અને જો તમે આટલું કરશો તો તમારી પરીક્ષામાં આના બારનો ક્વેશ્ચન બિલકુલ નહીં પૂછાય. તમે ખૂબ સરસ મજાની મહેનત કરી શકશો. ઓકે બેટા, એના સાથે સાથે શું કરીશું, માત્ર આ 5 પેપર સેટ નહીં પણ જોડે જોડે ગઈ સાલ પૂછાયેલા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશના અંદર ગઈ સાલ પૂછાયેલા જે પણ પેપર હતા એના અંદર એની પણ બોર્ડના પેપરની સરસ મજાની ચર્ચા કરીશું. ઓકે, અને આના માટે આપણે શું કરવાનું થશે, અહીંયા યુટ્યુબમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એના માટે શું કરવાનું થશે, તમારે આવવું પડશે આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની મોબાઈલ એપ્લિકેશન. બેટા શું કરીશું, આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની મોબાઈલ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોરમાંથી પણ મળી રહેશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે નાખી દઈશું અને તમે ડાઉનલોડ કરશો અને એના અંદરથી મોસ્ટ આઈએમપી પેપર 2026 કોર્સ લોન્ચ કરી દીધેલો છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાને એમાંથી તૈયારી આજથી જ શરૂ કરી દઈશું. બરાબર, જાગ્યા ત્યાંથી સવાર. ઓકે, અને આ દિવાળી વેકેશનથી જ શરૂ કરીશું, છેક સુધી તૈયારી કરીશું. માર્ચ 2026ના તમારા પેપર સુધી આપણી ટીમ સતત કામ કરતી રહેશે અને આ 5 પેપર જોરદાર તૈયારી કરી અને શીખીશું. જો બેટા આટલું કરી દીધું ને, હે ને, આટલું જો તમે કરી દીધું તો તમારું કોન્ફિડન્સ બહુ જ બિલ્ડ થશે અને હું એટલી ખાતરી લઉં છું કે પેપર તમને જરાય ભારે નહીં લાગે. પ્રોપર માર્ગદર્શન અહીંયાથી તમને મળવાનું છે અને સચોટ આઈએમપી અહીંયાથી તમને મળવાના છે. બરાબર, તો આ કોર્સ તમે લઈ શકો છો. ઓકે, કોર્સ પ્રાઇસ શું છે ને બધી પાછળથી ચર્ચા કરીશું. અને અત્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. માર્ચ 2025 પેપર સોલ્યુશન ગણિતનું જે પણ માર્ચ 2025માં પૂછાણું તો એનું સોલ્યુશનની શરૂઆત કરી દઈએ છીએ. ઓકે બેટા, ચલો તો આવી જઈએ. ઓકે બેટા, ચલો જોઈએ, હવે શરૂ કરીએ છીએ ગઈ સાલ ફેબ્રુઆરી માર્ચ 2025માં પૂછાયેલું પ્રશ્નપત્ર. ખૂબ સરસ મજાનું ભણીશું અને સરસ તૈયારી કરીશું. તમે જાણો છો એ રીતે આ પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું હતું બેટા? 80 ગુણનું. તમારે પણ 80 ગુણનું આવવાનું છે, હે ને? ઓકે, થોડી ઘણી સૂચનાઓ છે એ ખાસ વાંચી લેવાની. ઓકે, ચલો સમજીએ. વિભાગ એ થી શરૂ કરીએ. સૂચના શું આપી છે, દરેક સાચા ઉત્તરનો 1 ગુણ છે અને પ્રશ્ન કરવામાં 1 થી 24 ગુણ આપ્યા છે. બરાબર, એટલે કે દરેક પ્રશ્નો ફરજિયાત છે બેટા. વિભાગ એના 24 પ્રશ્નો એટેન્ડ કરવા ફરજિયાત છે. આના અંદર કોઈ અથવામાં કે એવો કોઈ હોતો નથી. યસ, હા ને બેટા? ચલો સમજીએ. પ્રશ્ન 1 થી શરૂ કરીએ છીએ. સરસ મજાનો. ઓકે બેટા, શું કીધું પ્રશ્ન 1માં? સમજીએ. નીચે આપેલ ચિત્રમાં 2 લાકડીઓ આપેલી છે ભાઈ. ઓકે, ચિત્રમાં કેટલી લાકડીઓ આપી? આપણે 2 લાકડી આપી. ઓકે, હવે એક કાળી અને બીજી સફેદ છે. એક કાળી લાકડી, બીજી સફેદ લાકડી છે. ઓકે, હા, ચિત્રના માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા થાય. ઓકે, ગઈ વખતે આ પ્રશ્ન જોઈ ઘણા બધા વિદ્યાર્થીઓ હેબકાઈ ગયા હતા, બિચારા ડરી ગયા હતા, સાહેબ શું કરવાનું. જો તો આ તો ખૂબ ફોરું છે બેટા, હે ને? જો તો અહીંયા સફેદ લાકડી અને કાળી લાકડી બંનેના માપનો સરવાળો કેટલો થાય બેટા? 22 થાય. સમજીએ, ચલો સમજીએ. હું સફેદ લાકડીનું માપ આપણો જાણતા નથી તો આનો x ધારી લઈએ. બરાબર, ઓકે, અને કાળી લાકડીનું માપ તમે નથી જાણતા તો એનું y માપ ધારી લઈએ. બરાબર, સફેદ લાકડીનું કેટલું માપ? x માપ. કાળી લાકડીનું કેટલું માપ? y. પણ બેટા તમે જુઓ તો શું કીધું, આ બંને લાકડીઓનો માપનો સરવાળો કેટલો થાય? 22 થાય ને બેટા? જુઓ તો આ આખું માપ કેટલું આપ્યું? 22. મતલબ આ x લાકડી સફેદ, પીળી લાકડી કાળી લાકડી કે y, આ બંનેના માપનો સરવાળો 22 થાય. એના ઉપરથી આપણે સમીકરણ ના બનાવી શકીએ? બનાવી શકીએ. જુઓ તો બેટા કેવું થાય છે. અહીંયા આ x અને y નો માપનો સરવાળો 22 થાય તો આપણે આના ઉપરથી સમીકરણ 1 ના બનાવી શકીએ? હા ને બેટા? યસ, બની શકીએ. હવે ધ્યાન આપો તો બીજી અહીંયા એક
કઈ લાકડી આપી છે? સફેદ લાકડી આપી છે અને એની કમ્પેર કરી છે કાળી લાકડી સાથે. જો તો તમે આ બંને લાકડીઓ અહીંયા આપી છે, આખી સફેદ લાકડી. ઓકે, ચલો સફેદ લાકડીનું માપ તમે કેટલું ધાર્યું હતું બેટા? એક્સ ધાર્યું હતું સાહેબ. ઓકે, એક્સ લખી દઈએ. ઓકે, તમે કાળી લાકડીનું કેટલું માપ ધાર્યું હતું સાહેબ? વાય ધાર્યું હતું, તો વાય લખી દઈએ. ઓકે, આવું કેવું કીધું? સફેદ લાકડીના જેટલું આનું માપ કરવું હોય ને તો કાળી લાકડીના અંદર 5 સેન્ટીમીટર ઉમેરવા પડે. ફરીથી સમજો હા, આકૃતિ ઉપરથી, ચિત્ર ઉપરથી. અહીંયા આ જે સફેદ લાકડી છે એના જેટલું માપ કરવું હોય ને બેટા, તો આ કાળી લાકડીના અંદર 5 સેન્ટીમીટર ઉમેરવા પડે. તો એના ઉપરથી બેટા આપણે શું કરીએ? સમીકરણ ના બનાવી શકીએ? જો તો બનાવીએ તો સફેદ લાકડી એટલે કે એક્સ, ઓકે, બરાબર આ તમે વાયના અંદર આ કાળી લાકડીના અંદર 5 ઉમેરો તો તમને શું મળી જાય? સફેદ લાકડી જેટલું મળી જાય. સમજાય છે ને બેટા? ફરીથી એક વખત જોઈ લેજો. સમજવાનું છે, ધીમે 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 આખું પેપર આપણે સોલ્વ કરીશું, પણ એક વખત સોલ્વ કરીશું ને બેટા તો તમને પછી ડાઉટ ન રહેવો જોઈએ. હે ને? આ સફેદ લાકડીના જેટલું અહીંયા આ બંનેની કમ્પેર કરી તો આ કાળી લાકડીના અંદર જોજો, આ કાળી લાકડી પ્લસ 5 સેન્ટીમીટર ઉમેરી દઈએ તો કેટલું માપ થાય? સફેદ લાકડી જેટલું થાય. એના પરથી સમીકરણ 2 બનાવી દીધું. હવે બેટા આપણે આ સમીકરણ 2 ના અંદર આ એક્સ બરાબર વાય વત્તા 5 હતું ને, આ જ મૂલ્યને સમીકરણ 1 માં મૂકી દઈએ તો કેવું થાય? તો જવાબ મળી જાય. ઓકે, મળન. જો તો શું કરીએ? હું અહીંયા લખી દઉં સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જોજો હો બેટા. યસ, અહીંયા આગળ એક્સ ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? એક્સ ની જગ્યાએ વાય વત્તા 5 મૂકવાના છે. વાય વત્તા 5 વત્તા વાય તો અહીંયા આપેલા જ હતા, બરાબર. આ એક્સ ની જગ્યાએ કેટલા મૂક્યા બેટા? વાય વત્તા 5 મૂક્યા, હે ને? વાય વત્તા 5 મૂક્યા અને આ વાય તો ઓલરેડી હતા, બરાબર. કેટલા? 22. ઓકે, જોવો તો બેટા વાય વત્તા વાય કેટલા થાય? 2y, બરાબર. આ બાજુ કેટલા હતા? 22. અને 5 બરાબરની પેલી બાજુ જાય તો કેવું થાય ભાઈ? 5 માઇનસ થાય, હે ને? 5 કેવો થાય? માઇનસ થાય. ઓકે બેટા, અહીંયા 2y બરાબર આપણે શું કરીશું? 22 માંથી 5 ને બાદ કરી દઈશું એટલે કે કેટલા વધશે? 17. અને y બરાબર 17 ભાગ્યા 2 કરી દઈએ બેટા. y બરાબર, કેમ કે બગડો ગુણાકારમાં તો બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે y બરાબર તમારો જવાબ થાય કેટલો થાય? 8.5. ઘણા બધા છોકરા આટલો જવાબ પાડીને ખુશ થઈ જાય, લખી દે સાહેબ 8.5. 8 બેટા 8.5 આપણો જવાબ નથી. હજી તો તમે જુઓ શું છે. ઓકે સાહેબ, અહીંયા તો સફેદ લાકડીનું માપ કીધું હતું ને બેટા. કોનું માપ કીધું હતું? સફેદ લાકડીનું માપ. ઓકે, એ સફેદ લાકડીનું માપ તો કેટલું હતું? એક્સ હતું. એક્સ હતું, યસ. તો આ જે વાય બરાબર 8.5 આવ્યો ને બેટા, એને સમીકરણ કોના અંદર મૂકી દઈએ? 2 માં મૂકી દઈએ. તો તમે જુઓ તો અહીંયા એક્સ બરાબર વાયની જગ્યાએ કેટલા મૂકીશું? વાયની જગ્યાએ મૂકીશું 8.5 પ્લસ 5. ઓકે, આ જ સમીકરણના અંદર એક્સની જગ્યાએ કેટલા હતા? વાય વત્તા 5. તો વાયની જગ્યાએ તમે મૂક્યા 8.5 પ્લસ 5. ઓકે, તો 8.5 પ્લસ 5 કેટલા થશે બેટા? 13.5. આ તમને માપ મળ્યું સફેદ લાકડીનું, જે તમે એક્સ તરીકે ધાર્યું હતું. ઓકે, તો તમારો ઓપ્શન બી આ સાચો જવાબ બનશે. ઓકે બેટા, બધાએ ફટાફટ લખી દેજો. લખતા રહીશું ને પછી એ રીતે આપણે આગળ વધશું. ઓકે, યસ. ઓકે બેટા, ચલો બીજો પ્રશ્ન ચેક કરીએ. ઓકે, યસ, હા, બીજો પ્રશ્ન છે દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે, તમને અહીંયા આપેલું છે, બરાબર. ઓકે, તો દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન છે, પરંતુ આપણે જનરલી પણ તમારે પૂછી શકાય એવો પ્રશ્ન છે. સમજીએ શું કીધું છે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એક આપ્યું છે. ઓકે, x પ્લસ વાય ઓછા 4 બરાબર 0 અને 2x પ્લસ ky ઓછા 8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે. ઓકે, શરત કઈ કીધી બેટા? અનંત ઉકેલ મેળવવો છે. અનંત ઉકેલ મળે તો કે બરાબર ખાલી જગ્યા, તો પછી આપણે કે નું વેલ્યુ શોધવાનું કીધું. ઓકે, તમે જાણો છો બેટા અનંત ઉકેલ મેળવવા હોય, ઓકે, અનંત ઉકેલ મેળવવા હોય તો કઈ શરત લાગુ થાય? તમે જાણો છો આ શરત કરવી પડશે ને. a1 a2 ઇઝ ઇક્વલ ટુ b1 b2 અને ઇઝ ઇક્વલ ટુ c1 c2. અને રેખાની વાત કરીએ તો કેવી રેખા મળે? સંપાતી રેખા મળે. કેવી રેખા મળે? સંપાતી. ઓકે,
તો આ રીતનો ગુણોત્તર મેળવવો હોય તો ચેક કરીએ. ચાલો ભાઈ, અહીંયા સૌથી પહેલા a1 કેટલા આપ્યા ચેક કરીએ. a1 બરાબર પહેલા સમીકરણમાંથી x નો સહગુણક કશું ના હોય તો એક તો હોય જ. એ જ રીતે a2 બરાબર તમે જુઓ બેટા બીજા સમીકરણના અંદર x નો સહગુણક કેટલો આપ્યો 2. ઓકે, b1 બરાબર અહીંયા y નો સહગુણક 1 અને b2 બરાબર અત્યારે હાલ b2 ની જગ્યાએ ક્યાં આપ્યા છે કેનું તો વેલ્યુ શોધવાનું છે, તો અત્યારે એને જગ્યા ખાલી રાખીએ. બરાબર. ઓકે, c1 બરાબર છેલ્લા અહીંયા અચળ પદ એટલે કે 4 -4 અને c2 બરાબર અચળ પદ એટલે કે -8. બોલો રેડી બેટા? યસ. હવે વિદ્યાર્થીઓ શું કરવાનું છે ચેક કરીએ. હવે આપણે આવો ગુણોત્તર લાવવો હોય a1 a2 ઇઝ ઇક્વલ ટુ b1 b2 ઇઝ ઇક્વલ ટુ c1 c2 તો સમજીએ અહીંયા 1/2 કશું ઉડશે બેટા? નહીં ઉડે. ઓકે, અહીંયા જોવો તો 4 2 8, બીજું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ઉપર કશું વધ્યું નહીં 1, નીચે વધ્યા 2 એટલે આનું વેલ્યુ પણ 1/2 આવ્યું, આનું પણ 1/2 અને આને ઇઝ ઇક્વલ ટુ કરવા હોય તો અહીંયા b2 ની જગ્યાએ કેટલા મૂકવા પડે? ઓપ્શન ચેક કરો તો કેટલા મૂકવા પડશે? 2 મૂકવા પડશે. તો b2 ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 2. આ જ તમારું k નું વેલ્યુ થયું બેટા. કોનું વેલ્યુ થયું? k નું વેલ્યુ. k ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2. તો અને તો જ તમારો અનંત ઉકેલ મેળવી શકાય. ઓકે બેટા, ચલો વિડીયોને બેટા સ્ટોપ કરજો. સ્ટોપ કરીને ફટાફટ લખી દેજો, પછી આપણે આગળ વધીશું. હા ને બેટા? યસ. ઓકે ફટાફટ. હા ને, સ્ટોપ કરી લખી દઈશું. ઓકે, વેરી ગુડ. ચલો બેટા તમે લખી રહ્યા છો, આપણે આગળ વધીએ. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 2 અહીંયા આપ્યો છે. શું કીધું છે સમજીએ. દ્વિઘાત સમીકરણ x વર્ગ ઓછા 2x પ્લસ 1 બરાબર 0 માટે x પ્લસ 1 ભાગ્યા x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. શું કરવાનું બેટા? આવું પ્રશ્ન ભાણીને ગભરાવાનું નહીં લ્યા. કેમ કે અહીંયા શું આપ્યું બેટા? આ જોવો તો તમને અહીંયા દ્વિઘાત બહુપદી આપી. શું આપ્યું બેટા? દ્વિઘાત બહુપદી આપી. યસ. દ્વિઘાત બહુપદી આપી હોય તો એના અવયવ પાડી અને x નું વેલ્યુ ના શોધી શકાય? શોધી શકાય સાહેબ. તો ચલો આનું અવયવ પાડીએ. જે તમે ચેપ્ટર 2માં શીખ્યા છો અને ના જોયો હોય, ના શીખ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે બેટા આલ્ફા એજ્યુકેશન સેન્ટર, એના અંદર પણ તમે જોઈ શકો છો. આપણી મોબાઈલ એપ્લિકેશન પણ છે આલ્ફા એજ્યુકેશન સેન્ટર, એના અંદર પણ આ રેકોર્ડેડ વિડીયો પડ્યા છે, એમાં તમે જઈને જોઈ શકો છો. ઓકે, ચલો ચેક કરીએ. આના અવયવ પાડીએ. x વર્ગ ઓછા 1x ઓછા 1x પ્લસ 1. આ તમે જાણો છો ને અવયવ કઈ રીતે પાડીએ છે? વચ્ચેલા પદને એ રીતે તોડી નવા બીજા 2 પદ બનાવ્યા. કેવી રીતે બનાવ્યા? કે વચ્ચેલા પદને તોડી નવા 2 પદ બનાવીએ તો એ નવા 2 પદોનો સરવાળો અથવા બાદબાકી કરીએ તો આપણને વચ્ચેલા પદનું મૂળ મૂલ્ય જળવાઈ રહેવું જોઈએ. અને એ જ નવા 2 પદનો જો હું ગુણાકાર કરું તો મને પહેલા પદ અને છેલ્લા પદના જેટલો ગુણાકાર મળે. ઓકે, હાલ ટૂંકમાં સમજાવું છું અને ડીપમાં નથી સમજાવતો, કેમ કે ડીપમાં સમજાવશું તો વાર થઈ જશે. હા ને? ઓકે, વધુ સમજવું હોય, વધુ અવયવ શીખવા હોય, શૂન્ય શોધવાના, તો આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટરની ચેનલ ઉપર જઈ તમે જોઈ શકો છો. ઓકે બેટા, ચલો હવે શું કરીશું? આ બંનેમાંથી સામાન્ય કાઢીએ. તો અહીંયાથી સામાન્ય શું નીકળે? x અહીંયા વધ્યો, x ઓછા 1 સામાન્ય કાઢીએ તો x ઓછા 1. ઓકે, કૌંસના બાર માઇનસ આવે તો બેટા કૌંસનું ચિહ્ન બદલાઈ જાય. તો શું મળ્યું આપણને? x ઓછા 1. બે સરખા કૌંસને એક વખત લખીએ, બે જુદા જુદાને એક વખત લખીએ. જો મારે શૂન્ય શોધવું હોય તો px 0 લેવા પડે ભાઈ. px કેટલા લેવા પડે? 0. એટલે કે x ઓછા 1 બરાબર 0. અહીંયા પણ એવું જ થાય. x ઓછા 1 બરાબર 0 એટલે કે x બરાબર કેટલા આવે? +1. હે, -1 બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ. હવે બેટા અહીંયા આ સમીકરણના અંદર x પ્લસ 1 ભાગ્યા x માં x ની જગ્યાએ કેટલા મૂકીએ? 1 મૂકીને વેલ્યુ ચેક કરીએ કેટલું થાય. સમજો તો અહીંયા x પ્લસ 1 ભાગ્યા x ના અંદર આપણે શું મૂકીએ? 1 પ્લસ 1 ભાગ્યા 1, 1 એકા 1 ને 1 2 ભાગ્યા 1 એટલે કે આપણો જવાબ 2 થાય. બોલો પાક્કું? તમે જોઈ શકો છો ઓપ્શનમાંથી કયો જવાબ આવશે બેટા? સી જવાબ આવશે. હે ને? યસ. સમજાય છે ને બેટા? યસ. મસ્ત રીતે સમજતા રહેજો અને સરસ મજાનું લખી દેજો એક વખત. ઓકે, લખી અને આપણે આગળ વધીશું. હે ને? ફટાફટ લખતા રહીશું. ઓકે, જો કોઈ લખવાનો ઓછો ટાઈમ હોય તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, પણ લખશો તો વધુ બેટર રહેશે. ઓકે બેટા, ચલો આગળ વધીએ છીએ. ચલો જોઈએ. યસ, પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં શું કીધું સમજીએ. એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 એટલે કે સામાન્ય તફાવત કેટલો આપ્યો છે? -4 અને a7 બરાબર 4 એટલે કે સાતમું પદ કેટલું આપ્યું બેટા? 4. તો તેનું પ્રથમ પદ a બરાબર ખાલી જગ્યા શોધવાનું કીધું છે.
જો બેટા કંઈ કરવાનું નહીં, જે આપ્યું છે ને એનો જ ઉપયોગ કરવાનો, જે તમને આપ્યું છે એનો ઉપયોગ કરી સરસ મજાનું શોધી કાઢીએ. શું આપ્યું છે? સાતમું પદ A7 બરાબર 4 આપ્યા, તો બસ અહીંયા મૂકીએ A7 બરાબર 4 મૂક્યા. યસ સાહેબ મૂક્યા. A7 નો મતલબ શું થાય? A7 નો મતલબ A પ્લસ 6D થાય કે ન થાય? યસ, તમે જાણો છો, હોશિયાર છો. A પ્લસ 6D ઇઝ ઇક્વલ ટુ 4. યસ ઓકે સાહેબ, એ તો શોધવાના હતા. 6 ના 6 એ ડીના કેટલા બેટા? -4. યસ, ડીના -4. 6 ના સાથે ડીનો ગુણાકારથી સંબંધ છે, એ પણ ભૂલવાનું નહીં. ઘણા બધા છોકરા શું કરે ખબર? અહીંયા લખો +6 -4, 6 માં 4 બાદ કરે ને વાર્તા પૂરી કરે. બેટા તમે ત્યાં જ ખોટા પડો. શાંતિ રાખવાની, સરસ મજાનું. ઓકે ચલો, બરાબર ના બરાબર, અને આ બાજુ 4. ઓકે, એ 6 ચોગુ કેટલા થશે બેટા? 24 થશે. પણ પ્લસ માઇનસ -24. બોલો આવું આવડે કે ન આવડે? વેરી ગુડ, બરાબર 4. ઓકે બેટા, 24 બરાબરની પેલી બાજુ જાય તો એ બરાબર 24 કેવા થાય? ++4 એટલે કે 24 ને 4 28. ઓકે, આમાંથી બેટા તમે જોઈ શકો છો કે આપણો જવાબ ડી થાય. બોલો આવું આવડી જાય ને બેટા? હા ને? ઓકે, અને આવું બેટા તમારી બોર્ડ એક્ઝામમાં પૂછી શકાય. કેમ? ગઈ સાલનું પેપર હું તમને સોલ્વ કરાવું છું, માર્ચ 2025નું, અને વેરી મોસ્ટ આઈએમપી પેપર કહી શકાય તમારી માટે આ વખતે તૈયારી કરવા માટે. બરાબર. બીજું બેટા, આ સાલ આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ. બરાબર, આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર ચેનલના અંદર આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, જેના અંદર વેરી મોસ્ટ આઈએમપી 5 પ્રશ્નપત્રો સોલ્વ કરાવીશું, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, 4 વિષયના વેરી મોસ્ટ આઈએમપી. બોર્ડના તો ખરા જ, ગઈ સાલ પૂછાયેલા માર્ચ 2025માં પૂછાયેલા બોર્ડના પેપર તો ખરા જ, પણ સાથે સાથે બીજા 5 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો કરાવશું, જેથી કરી તમારી પરીક્ષામાં 100% પૂછાય ને એવું સરસ મજાનો આઈએમપી તમને આપીશું, અને એવા પ્રશ્નપત્રો સોલ્વ કરાવીશું. ઓકે, તો જો તમારે આ જ પેપર સોલ્યુશન કરવા હોય અને સારા ટકા મેળવવા હોય તો તમે આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની આપણી મોબાઈલ એપ્લિકેશનથી જોડી શકો છો, અને એના અંદર પેપર સોલ્યુશનનો આખો કોર્સ તમે ખરીદી શકો છો. ઓકે બેટા, ચલો આગળ વધીએ છીએ. શું કીધું? યસ, બિંદુઓ 2 - 1 અને -1 પહોંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. ઓકે 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 બેટા, બે બિંદુઓ વચ્ચેનું અંતર કીધું. શું કીધું? બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. ઓકે સાહેબ, આ તો અંતર સૂત્ર થયું. કઈ સૂત્ર થયું? અંતર સૂત્ર. યસ બેટા, તમે જાણો છો આ કોઈ બિંદુનું નામ એ આપી દો, અહીંયા કોઈ બિંદુનું નામ બી આપી દો, અહીંયા લખી દઈએ x1 y1, અહીંયા લખી દઈએ x2 y2. વેરી ગુડ. ઓકે બેટા, કોઈ બે બિંદુઓ એટલે કે એ બી વચ્ચેનું અંતર શોધવું હોય તો બેટા તમે જાણો છો સૂત્ર x1 - x2 નો કૌંસ બાર વર્ગ વત્તા y1 - y2 નો કૌંસ બાર વર્ગ. ઓકે બેટા, ચલો 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 ચલો, x1 ના કેટલા મૂકીશું બેટા? x1 ના મૂકીશું 2 ઓછા x2 ના કેટલા મૂકીશું ભાઈ? -1. જોજો હો, અહીંયા ભૂલ ના થાય બેટા. આ માઇનસ સૂત્ર ના હતા, આ x2 ના કેટલા? એ પોતે -1 હતું એટલે એને કૌંસમાં અલગથી મૂક્યો. હે ને? ચલો, y1 ના કેટલા બેટા? -1. માઇનસ સૂત્ર ના મૂકીને y2 ના કેટલા? -5. ઓકે, ધ્યાન આપજો હા બેટા. સરસ મજાનું શીખતા રહીશું, જોડે જોડે લખતા રહીશું તો મજા પડી જશે. અને હું તમને ખાતરી આપું છું કે મારી જોડે જો તમે 5 પેપર સરસ મજાના સોલ્વ કરી દીધા ને, બોર્ડની એક્ઝામમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. તમને એવું નહીં લાગે કોઈ વસ્તુ નથી આવડતી. ઓકે, ચલો બેટા, અહીંયા 2 માઇનસ માઇનસ કેટલા થઈ જાય? +1 નો કૌંસ બાર વર્ગ પ્લસ અહીંયા -1 માઇનસ માઇનસ કેટલા થઈ જાય ભાઈ? +5 થઈ જાય ને એનો કૌંસ બાર વર્ગ. ઓકે બેટા, ચલો 2 + 1 એટલે કે 3 નો વર્ગ પ્લસ 5 માંથી 1 જાય કેટલા વધુ બેટા? 4, 4 નો વર્ગ. ઓકે બેટા, 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16, 16 ને 9 કેટલા થઈ જાય? 25 થઈ જાય, અને 25 વર્ગમૂળમાં એટલે કે 25 નું વર્ગમૂળ નીકળી જાય. કેટલો જવાબ આવે? 5. પાછળ લખવું તો લખી શકાય એકમ, પરંતુ યસ, હા અહીંયા ઓપ્શનમાં લે ઓપ્શન પણ આપ્યો છે ને પાછળ એકમ પણ લખ્યું છે. રેડી રેડી રેડી. ઓકે બેટા, આવું આવડી જાય. ચલો સરસ મજાનું લખી દેજો. વિડીયો સ્ટોપ કરી લખવાનું, પછી આપણે આગળ વધી જઈશું. બરાબર? ઓકે બેટા, હા ને? ચલો, વેરી ગુડ. ચલો, સરસ સરસ સરસ. ચલો બેટા, સરસ મજાનું તમે લખી રહ્યા છો. ઓકે, આપણે આગળ વધીએ છીએ. બિલકુલ. ઓકે ઓકે ઓકે, ચલો બેટા જોઈએ. યસ, ત્રિકોણમિતિનો સરસ મજાનો દાખલો સમજી લઈએ. શું કીધું? જો sin² θ બરાબર 1/2 તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. ઓકે ઓકે, ચલો સમજીએ. અહીંયા શું કીધું છે? sin² θ બરાબર 1/2 આપણને આપ્યું છે.
સમજીએ હો બેટા. શું કરીશું, અહીંયા હું લખું છું સાઈન થીટા જો મારે લખવા હોય, વર્ગમૂળ કાઢી નાખવું હોય તો કેવું થઈ જાય, 1/√2 થઈ જાય. સમજો છો ને તમે? ઓકે, ફરીથી સમજાવો. 1/2 ઉપર શું થઈ જાય, વર્ગમૂળ. અહીંયાથી વર્ગ નીકળે બરાબરની પેલી બાજુ વર્ગમૂળ થાય, આટલો કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. ઓકે, એટલે કે સાઈન થીટા બરાબર 1/2. ઓકે સાહેબ, સાઈન થીટા બરાબર 1/2. તો બેટા થીટા કેટલું તમે જાણો છો? થીટાની વેલ્યુ કેટલી થશે? સાઈન થીટા 1/2 હોય તો તમારો થીટા કેટલો થઈ જાય, 45° થાય. તમે આ કોઠા ઉપરથી કિંમતો જાણો છો. નથી જાણતા, નથી ખ્યાલ, તો તમે કોઠો ચેક કરી લેજો, દરેકના આગળ કેટલું વેલ્યુ થાય છે. હા ને બેટા? યસ. ચલો, સાઈન થીટા બરાબર 1/2 હોય તો તમારો થીટા ખૂણો 45 થાય. ઓકે સાહેબ. હવે tan સ્ક્વેર થીટા આપ્યું છે બેટા, જોજો તો tan સ્ક્વેર થીટા. ઓકે બેટા, tan થીટા ના અંદર થીટા આપણે કેટલો મૂકીશું, 45 મૂકીશું, કેમ કે તમને થીટા મળી ગયો છે. હવે અહીંયા લખીએ tan સ્ક્વેર 45. ઓકે બેટા, tan 45 વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. ના હોય તો તમે ચેક કરી લેજો. કોઠા ઉપરથી tan થીટાનું વેલ્યુ કેટલું થાય, 1 થાય. કેટલું થાય? 1 થાય. એટલે કે 1નો સ્ક્વેર થાય. એટલે કે જવાબ કેટલો થાય બેટા, 1. ઓકે, આમાં ઓપ્શન કયો છે બેટા? ઓપ્શન ડી છે. વેરી ગુડ. ઓકે, સરસ મજાનું લખી દેજો. અને બેટા કિંમતો યાદ રાખવી ખાસ જરૂરી છે, તો કોઠા ઉપરથી તૈયાર કરી દેવાનું. લખી દો, બરાબર? લખી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે બેટા, ચલો સરસ, તમે લખી દીધું હશે. આગળ વધીએ. યસ. ચેક કરીએ શું કીધું ચેક કરીએ. સરસ મજાનો દાખલો. ઓકે, અહીંયા બેટા આપણને એવું કીધું કે કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. ઓકે બેટા, સમજીએ. હા, તમને શું આપ્યું છે? મધ્યક એટલે કે x12. મધ્યક કેટલો આપ્યો? 21. બીજું કેવું કીધું? મધ્યસ્થ એટલે કે m કેટલો આપ્યો બેટા? 23. તો એનો બહુલક એટલે કે z બરાબર કેટલું થાય? હા ને બેટા? યસ. હવે આ મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું જે એક સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે લખી દઈએ. હા ને બેટા? યસ, તમે જાણો છો મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો સંબંધ ધરાવતું સૂત્ર તમે બધા જાણો છો. જો તો z બરાબર 3m ઓછા 2x12. હા ને બેટા? યસ. અહીંયા 3 ના 3, એમના કેટલા લખીશું? 23 ઓછા 2 x12 ના કેટલા લખીશું બેટા? 21 લખીશું. ઓકે, ચલો બેટા જોઈએ તો 23 નો 3 સાથે ગુણાકાર કરીએ, 3 તરી 9 ને 3 દુ 6. ઓકે, ઓછા 21 દુ કેટલા થઈ જાય? 42 થઈ જાય. બોલો, ખ્યાલ આવ્યો? 69 માંથી 42 બાદ કરીએ તો કેટલા વધે બેટા? 27 વધે. આ 27 તમારો બહુલક z બની જાય. બોલો, ખ્યાલ આવ્યો? યસ, આવે છે ને બેટા? સરસ મજાનો પૂરેપૂરા જોશ, ઉત્સાહ અને આનંદ સાથે ભણતા રહીશું. જોરદાર તૈયારી કરીશું. અને આપણે સાથે મળી અને 5 પેપર એવા સોલ્વ કરીશું કે જેથી કરી અને તમારો બોર્ડ એક્ઝામ એક પણ માર્ક્સ ના કપાય. અને બેટા માત્ર તમારે પોતાની સ્કૂલમાં ટોપર નથી આવવાનું, તમારે બનવાનું છે ગુજરાતના ટોપર્સ. અને આપણે આખી ટીમ તમારી સાથે તૈયાર છે ગુજરાતના ટોપર્સ બનાવવા માટે. બરાબર? તો આ જ રીતે મહેનત કરતા રહીશું. હા બેટા? યસ. ઓકે, ચલો લખી દીધું બેટા? ઓકે, લખી દેજો. હા, લખી દેજો. વિડીયો સ્ટોપ કરીને લખવાનું બેટા. હા ને? આપણે જોડે થોડો ટાઈમ ઓછો હોય એટલે વિડીયો સ્ટોપ કરી દઈશું, લખી દઈશું, પછી આગળ વધીશું. ઓકે બેટા? ચલો આગળ વધીએ. ઓકે, ચલો જોઈએ તો પહેલા ચેપ્ટરના અંદરથી શું કીધું છે? એક ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી એવું કીધું, જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય, તો જે આ x ઘાત હતી ને એમાંથી y ઘાત આપણે બાદ કરીએ તો કેટલો જવાબ મળે? તો મૂંઝાવાનું થાય, સાહેબ આવું તો ભણ્યા નથી. બેટા આવું તમે ભણ્યા છો? ખ્યાલ નથી? ચલો ચેક કરીએ. ચલો સરસ મજાનું શું કરવાનું? સૌથી પહેલા 1080 ના અવિભાજ્ય અવયવો પાડવાના. શું કરવાના? 1080 ના અવિભાજ્ય અવયવો પાડવાના. તો એકદમ હાવ સહેલી ટ્રીક શીખવાડું હો બેટા. જો શું કરવાનું? 1080 ના અવિભાજ્ય અવયવો પાડવા કોઈ મોટા કોઠા એવું બધું બનાવવાની જરૂર નહીં. માત્ર જો પાછળ શૂન્ય હોય તો
108 ગુણ્યા 0 હોય તો કેટલા કરી શકાય? 10 કરી શકાય. 2 0 હોય તો કેટલા કરી શકાય? 100. 3 0 હોય તો કેટલા લખવાના? 1000, હે ને? 1 0 નથી એટલે કર્યા 10. ઓકે, હવે માત્ર 108 ને કેટલા વડે ભાગવાના? ઓકે સાહેબ, પાછા આ તો બેકી સંખ્યા 108 બેકી ને, તો 2 વડે ભાગી જોઈએ તો કેટલા થાય? 2 ગુણ્યા 54 થઈ જાય, ગુણ્યા 10 ના ભાગ પાડીએ 2 પંચું 10. ઓકે સાહેબ, બેકી સંખ્યા તો 2 વડે ભાગી શકાય. યસ, 2 ગુણ્યા 54 ને 2 વડે ભાગી દો તો કેટલા થાય? 54 ને 2 વડે ભાગીએ તો 2 ગુણ્યા 27 થાય, ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે સાહેબ, ચલો બેટા હવે જોવો તો અહીંયા હતા 2 ગુણ્યા 2, બગડા બધા જોડે કરીએ, અહીંયાથી આવ્યો 2 2. ઓકે, અને ગુણ્યા આ 27 ના અવિભાજ્ય કેટલા થાય? 3 તરી 9, 9 તરી 27 ગુણ્યા 5. હવે લ્યો, કેવા મોટા ચાર્ટને કોઠા બનાવવાની જરૂર હતી? હા, એકદમ ઈઝી હતું, હાવ સહેલું હતું, હે ને? યસ, હવે તમે જોઈ શકો છો કે 2 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત, ગુણ્યા 3 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત, ગુણ્યા 5. હવે યસ, હવે રકમ ઉપર જોઈએ. શું કીધું હતું? 2 ની કોઈ x ઘાત હતી એટલે કે 2 ની 3 ઘાત હતી. ઓકે, 3 ની કોઈ y ઘાત હતી એટલે 3 ની પણ 3 ઘાત મળી. મતલબ શું? x માંથી y બાદ કરવાનો છે બેટા, એટલે કે 3 માંથી 3 ઘાત બાદ કરીએ, વધ્યા કેટલા? 0. યસ, તમારો ઓપ્શન, તમારો જવાબ બની જાય 0. જે લખી દે 0 બની જાય હીરો ફટાફટ. યસ, છે કે નહીં બેટા? ઈઝી હતું કે નહીં? કેટલું ઈઝી હતું લ્યા, હે ને? યસ, વિડીયો સ્ટોપ કરી સરસ મજાનું લખી દેજો, પછી આપણે આગળ વધીએ. ઓકે 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 ઓકે, ચલો બધા લખી રહ્યા છો? લખી રહ્યા છો? ચલો બેટા ચેક કરીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 સમજીએ. પ્રશ્ન નંબર 8 સમજીએ. શું કીધું? જો બહુપદી x બરાબર x વર્ગ ઓછા 2x વત્તા પોચના શૂન્ય a અને b હોય તો a ગુણ્યા b એટલે કે શૂન્યનો ગુણાકાર શોધવાનો કીધું. ઓકે સાહેબ, શું આના અવયવ પાડવા પડશે? નહીં પાડવાના લ્યા, એ છોકરો નહીં પાડવાના. જો તો અહીંયા નહીં પાડવાના. શું કરવાનું? ખાલે 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 આના સહગુણક ચેક કરી. x વર્ગનો સહગુણક એટલે કે a, x નો સહગુણક એટલે કે -2 અને અચળ પદ એટલે કે 5. ABC નો વેલ્યુ ખ્યાલ છે તમને? ઓકે, હવે એવું કીધું છે કે આના શૂન્ય a અને b હતા. ઓકે, માની લીધું એના શૂન્ય a અને b હતા, તો a ગુણ્યા b એટલે શું? શૂન્યનો ગુણાકાર. તમે જાણો છો શૂન્યનો ગુણાકારનું સૂત્ર c/a, હે ને? શૂન્યનો સરવાળો કીધો હોત, a પ્લસ b કીધું હોત તો સરવાળાનું સૂત્ર મૂકોત, -b/a મૂકોત. અહીંયા શૂન્યનો ગુણાકાર આપ્યો છે, ગુણાકાર એટલે કે c/a. તો બેટા c ના જગ્યાએ કેટલા મૂકવાના? 5. એના જગ્યાએ કેટલા? 1. 5 ભાગ્યા 1 એટલે જવાબ કેટલો આવી જાય? 5. વાર્તા પૂરી, દાખલી પૂરી. લ્યો, ખરેખર પેપર ઈઝી હોય છે બેટા, એને સમજવાનું ખાલી તમારે શાંતિથી. જો તમે એને વ્યવસ્થિત સમજી લેશો તો ખૂબ સરસ માર્ક્સ લાવી શકશો. જો તો આ કેટલું સરળ લાગે છે ને? યસ. ઓકે બેટા, ચલો એક વખતે વિડીયો સ્ટોપ કરી સરસ મજાનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો, અને આપણે આગળ વધીએ છીએ. બિલકુલ બેટા. યસ. ઓકે, ચલો 9મો ક્વેશ્ચન જોઈએ. શું કીધું? સમતોલ પાસાને એક વખત ઉછાળતા, એક જ વખત ઉછાળવાનું કીધું, એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામની સંખ્યા ખાલી જગ્યા છે. ખાલી બેટા, સમતોલ પાસાને એક વખત ઉછાળો તો કેટલા કેટલા? 1 2 3 4 5 અથવા 6 અંક આવી શકે, એટલે કે કેટલો જવાબ થાય? 6. ઓકે, પરંતુ આ જ ક્વેશ્ચન જો ટ્વિસ્ટ કરીને પૂછો, એક વારની જગ્યાએ એવું કે 2 વાર ઉછાળતા, તો બોલો બોલો કેટલા થાય 2 વાર ઉછાળીએ તો? યસ, વેરી ગુડ. બિલકુલ. કેમ કે જો એક વાર ઉછાળો છો તો 6 પરિણામ મળે છે, 2 વાર ઉછાળો તો 12 નહીં લખતા લે. હા, 2 વાર ઉછાળો છો તો 6 ગુણ્યા 6 કરી દેવાના. જ્યારે પણ પાસો હોય, સિક્કો હોય કે કોઈ પણ હોય, ડબલ વખત કરો ને ઉછાળો છો ને તો પરિણામની જો વાત હોય તો ગુણાકાર જ કરવાનો. એક વખત ઉછાળો તો 6, 2 વખત ઉછાળે છે 6 ગુણ્યા 6, 6 36 પરિણામ મળી જાય. 12 ના લખતા હો કદી પણ. સમજ્યા છો? આ પ્રશ્ન આ વખતે તમારી બોર્ડની પરીક્ષામાં પણ આવી શકે. લે, ગઈ વખત 2025માં એક વાર ઉછાળવાની વાત કરી હતી, આ વખત 2 વારની પણ વાત કરી શકે. યસ, હોને કો તો કુછ ભી હો सकता है. ઓકે, એક વખત ઉછાળતા 6 મળે, 2 વખત ઉછાળે 6 ગુણ્યા 6 એટલે કે 36. બોલો, ખ્યાલ આવે છે ને બેટા? યસ, કોન્સેપ્ટ સમજો. હો, યસ. ઓકે, આગળ વધીએ. ચલો. હા, શું કીધું છે? sin 30 બરાબર ખાલી જગ્યા. ઓકે, ખાલી જસ્ટ sin 30નું તમારે વેલ્યુ કહેવાનું બેટા. પેલો કોઠો છે ને તમારે, છે ને, કોઠા ઉપરથી વેલ્યુ કહેવાનું. sin 30ની કિંમત થાય 1/2. ઓકે,
હા, તો આવું પૂછી શકાય. કિંમતનો એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. સાइन 0 પણ પૂછો, સાइन 30 પણ પૂછો. એટલે એવું નહીં એકલું સાइन થીટાનું પણ પૂછો, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા, બધાનું પૂછી શકો. આપણને દરેકનું વેલ્યુ ખબર હોવી જોઈએ જ ફરજિયાત. કેમ કે એક ગુણમાં ખાલી જગ્યા આવી પૂછાશે, બીજું એના સિવાય 3 ગુણમાં એકાદ દાખલો પૂછાશે. તો વેલ્યુ વગર તો તમે શું કરવાના? ના કરી શકો ને બેટા. એટલે એની કિંમત ખબર હોવી જ જોઈએ ફરજિયાત. યસ, ઓકે બેટા, આગળ વધીએ છીએ. ચલો ચલો ચલો, શું કીધું બેટા? વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. કેટલા દોરાયેલા? 0. વર્તુળના અંદરથી તો તમે એને સ્પર્શક જ ના દોરી શકો. ઓકે, ચેક કરીએ. આ વર્તુળ છે બેટા. શું છે બેટા? વર્તુળ. સમજી લો કે વર્તુળના અંદર હું કોઈ બિંદુ મૂકી દઉં. ચલો, વર્તુળના અંદર બિંદુ પી. ઓકે, આ બિંદુ પી માંથી વર્તુળનો સ્પર્શક દોરી શકાય ખરું? ના દોરી શકાય. સાહેબ, કેમ ના દોરી શકાય? ના દોરી શકાય ને એનું કારણ, વર્તુળમાંથી હું ગમે તે સ્પર્શક દોરું તો એને છેદીને બહાર નીકળી જાય. એ તો છેદિકા બની જાય. શું બની જાય? છેદિકા. સ્પર્શક કોને કહેવાય સમજો છો ને? સ્પર્શક વર્તુળનો કોઈ પણ બિંદુમાંથી માત્ર ટચ કરીને નીકળતું હોય. આ રીતે કોઈ પણ બિંદુમાં માત્ર સ્પર્શ કરીને નીકળતું હોય એવી રેખાને આપણે શું કહીએ છીએ? વર્તુળનો સ્પર્શક કહીએ છીએ. યસ, બોલો, ખ્યાલ આવ્યો? ઓકે, બીજો જોજો હું આમાંથી બીજો એક સવાલ તમને કહું. જો વર્તુળના અંદરથી સ્પર્શકની વાત કરે ને તો સાહેબ 0. વર્તુળના અંદરથી નહીં દોરી શકાય. હા, ઓકે, વર્તુળમાં બહાર આવેલું કોઈ બિંદુ હોય, એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકો? જો બેટા, 2 સ્પર્શક દોરી શકો. વર્તુળના બહાર આવેલું કોઈ બિંદુ હોય ને તો એમાંથી જો મારે વર્તુળનો સ્પર્શક દોરવા હોય તો હું વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકું વર્તુળના બહાર આવેલા બિંદુમાંથી. આવું પણ પ્રશ્ન પૂછી શકાય. ત્રીજી વાત કરું, બિંદુની વાત ના થતી હોય ને એવું કીધું કે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય અલગ અલગ બિંદુઓ માટે. વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો અસંખ્ય. કેટલા દોરી શકાય? અસંખ્ય. આ 3 વસ્તુ યાદ રાખવાની. આમાંથી એકાદ વસ્તુ તમારી આ વખતના બોર્ડના પેપરમાં 100% પૂછાશે જ. કઈ એક વસ્તુ યાદ રાખી, ગઈ સાલ પૂછાય હતું. વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને 0 સ્પર્શક દોરી શકાય. વર્તુળના બહાર આવેલું એક બિંદુ, એમાંથી વર્તુળનો કેટલા સ્પર્શક દોરી શકાય? તો 2. અને એ બિંદુની વાત ના કરી હોય એવું પૂછ્યું, એકલું ખાલી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો વર્તુળને તો અસંખ્ય સ્પર્શક દોરી શકાય. હે ને? જુદા જુદા બિંદુઓમાંથી અને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. પણ એ બિંદુ કયો હોવું જોઈએ? વર્તુળની બહાર હોવું જોઈએ. બોલો, રેડી? ઓકે સાહેબ, સ્પર્શક ભૂલી જાય તો શું કરવાનું? ઓકે, એ છોકરો, એ તમે પેલું પિક્ચર જોયું હતું બાહુબલી 2? જોયું હતું બાહુબલી 2? યસ, એના અંદર બાહુબલી શું કરે છે? એક તીર મારતો હોય છે આ રીતે, મણિબંધમ બહિર્મુખમ નાદ્વે. અને પેલી હિરોઈન હોય છે ને એના આ કાનમાં પહેરવાનું શું કહેવાય? ઝુમ્મર. યસ, એ ઝુમ્મરને સ્પર્શ કરીને 2 તીર નીકળતા હોય છે. ખ્યાલ આવ્યો? બે તીર સ્પર્શ કરીને નીકળતા હોય એને સ્પર્શક કહેવાય. ખાલી જસ્ટ ટચ કરીને જતા રહે. અને એટલે આપણે કરવા જઈએ તો આપણે આમ કરીને જવા દઈએ તો સ્પર્શકની જગ્યાએ ઓય જતું રહે. હે, ગળામાં તો છેદિકા થઈ જાય. બોલો, યાદ રહી જાય? છેદિકા કોણ? આર પાર ક્રોસ કરીને નીકળે જાય ને છેદિકા. જસ્ટ સ્પર્શ કરીને જાય એને સ્પર્શક કહેવાય સાહેબ. હા, યાદ રહી જાય તો ના ભૂલાય. હે ને? ઓકે, ચલો, સરસ. ચલો બેટા, આ સમજી લેજો. હા, લખી દેજો. આપણે આગળ વધીએ છીએ. ઓકે, યસ. 13મો પ્રશ્ન શું કહે છે? વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું. કેમ? કે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે કે એને p/q સ્વરૂપે ન દર્શાવી શકાય, અંશ અને છેદમાં ના લખાવી શકાય. હે ને? હા, ઓકે. 2 ની જગ્યાએ એવું કીધું કે વર્ગમૂળ 4 તો આ સમય કહેવાય. આ કેમ સમય કહેવાય? 4 નું વર્ગમૂળ નીકળી જાય 2. હે ને? 2 પાકી જાય કે ના પાકી જાય? યસ, એટલા માટે. હે ને? ઓકે બેટા, ચાલો. તો અને p/q સ્વરૂપે ના દર્શાવી શકાય એટલે કે એ અસમય સંખ્યા કહેવાય. બોલો, પાકું? યસ. આગળ જોઈએ શું કીધું. 12, 15 અને 21 નું ગુસા 1 છે. વિધાન ખોટું. ખોટી નો છે બેટા. જો તો તમે અહીંયા 12 જોઈએ, 12, 15 અને 21. આનો અવિભાજ્ય પાડો તો શું થાય? 3 દુ 6 દુ 12,
3 પંચું 15 અને 3 સીતું 21. બધાના અંદરથી સામાન્ય 3 3 અને 3 સામાન્ય નીકળ્યું તો બેટા ગુસા શું કહેવાય? ગુસા દરેકમાંથી જે સામાન્ય નીકળ્યો હોય એ તમારો ગુસા થાય. ગુસા તો 3 થયો તો બેટા 1 અને તે 1 કીધું એટલા માટે ખોટું થાય હે ને. યસ ઓકે, લખતા રહેજો હો બેટા. સાથે સાથે વિડીયો સ્ટોપ કરી દઈશું, લખી દઈશું, પછી આગળ વધીશું. અને પોતાનો ઉત્સાહ નહીં ગુમાવવાનો, પૂરેપૂરા જોશ ઉત્સાહ અને આનંદ સાથે ભણીશું, ગજબની મહેનત કરીશું અને ગુજરાત બોર્ડના ટોપર્સ બની દઈશું બેટા. આજે જ પ્રણ લઈ લો, આજે જ પ્રણ લઈ લો કે હું ગુજરાત બોર્ડનો ટોપર્સ બનીશ જ. આલ્ફા એજ્યુકેશનમાં ભણીશ અને ગુજરાત બોર્ડનો ટોપર બનીશ. ઓકે બેટા, ચલો વેરી ગુડ. યસ, લખી રહ્યા છો ને? આગળ વધીએ ચલો. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે. વિધાન સાચું છે, સાચું છે. કેમ સુરેખ છે ભાઈ? આ x ના ઉપર કેટલી ઘાત હોય? x ના ઉપર સાહેબ દેખાતી તો નથી, તો ના દેખાતી હોય તો એક ઘાત તો હોય. એક ઘાત વાળી બહુપદીની કેવી બહુપદી કહેવાય? સુરેખ કહેવાય. ઓકે, અહીંયા બે ઘાત હોત તો બેટા તો કેવી બહુપદી? દ્વિઘાત કહેવાત. કેવી કહેવાત? દ્વિઘાત. દ્વિઘાત. અને જો અહીંયા 3 ઘાત હોત તો કેવી કહેવાત? ત્રિઘાત બહુપદી. બોલો રેડી? એટલે કે આના ઉપર કોઈ ઘાત નથી, એટલે કે એક ઘાત છે, એને સુરેખ બહુપદી કહેવાય. ઓકે ઓકે સાહેબ, એ ખ્યાલ. પણ સાહેબ આ વર્ગમૂળનું શું? વર્ગમૂળ હોય તો ચાલે? હા ને બેટા, સંખ્યા ઉપર વર્ગમૂળ હોય તો ચાલે. એક્સ વાય જે અજ્ઞાત પર છે એના ઉપર વર્ગમૂળ હોવું જોઈએ નહીં. જો આના અંદર આવું હોત ને, વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં x, આ x પણ જો વર્ગમૂળમાં હોત ને તો આ બહુપદી જ નથી, બહુપદી નથી. ધોરણ 9માં તમે આવું ભણીને આવ્યા હતા, યાદ છે તમને? યાદ છે બેટા? યસ, ધોરણ 9માં તમે સરસ મજાનું ભણીને આવ્યા હતા, હે ને? યસ. તો આ આવું જો x અથવા y જે તમારું ચલ હોય એ જો વર્ગમૂળમાં હોય તો બહુપદી નથી. આવું જુદી જુદી રીતે જો તમે જોવો છો, આપણે માત્ર એક ક્વેશ્ચન સોલ્વ નથી કરતા, એકના સિવાય કેટલા પ્રશ્નો પૂછી શકાય, બધા સોલ્વ કરીએ છીએ, હે ને બેટા? યસ ઓકે, ચલો આગળ શું કીધું? ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીંની સંભાવના એટલે કે PE + PE12 બરાબર 1 થાય. સાચી વાત સાહેબ. આના ઉપરથી બેટા દાખલો પણ પૂછી શકાય, હે ને? ઓકે ઓકે ઓકે, ચલો જોઈએ આગળ. ઓ શું કીધું? 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે. એટલે આવું હોય થોડું? આવું ના હોય ને. આ સમાંતર શ્રેણી નથી, કેમ કે બધાનો સામાન્ય તફાવત સરખો થતો નથી, હે ને? હા, આવું હોય તો સમાંતર શ્રેણી થાય. 1 2 3 4 તો સમાંતર શ્રેણી કહેવાય. આ તો કેવું 1 1 1, આ થોડું નાટક ચાલતા હશે, તમે જોઈને પણ ના પાડી દેશો, હે ને? ઓકે 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 બેટા, ચલો. વર્તુળને કેટલા સ્પર્શક હોય? અભી હાલ શીખ્યા થોડી વાર પહેલા. કેટલા? અસંખ્ય. વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય બેટા. કેટલા હોય? અસંખ્ય હોય. હા, અને એવું કીધું વર્તુળના બહાર આવેલા બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? કેટલા લખીશું? 2. અને વર્તુળના અંદર આવેલા બિંદુમાંથી 0. પાકું? યસ. ચલો તો જો બેટા શું, ચલો સંભાવનાનો દાખલો આવ્યો, હે ને? પ્રોબેબિલિટી ઓફ A બરાબર 0.65, તો પ્રોબેબિલિટી ઓફ A બાર બરાબર કેટલા? કાંઈ નહીં છોકરો, તમે જાણો છો શું કરવાનું. સૂત્ર બધાને આવડે. PA + PA12 બરાબર 1. ઓકે, PA ની જગ્યાએ 0.65 + PA12 બરાબર 1, એટલે કે PA12 બરાબર 1 - 0.65. 1 માંથી 0.65 બાદ કરી બેટા 0.35. વાર્તા પૂરી, દાખલી પૂરી. આવું તમારી પરીક્ષામાં એક પૂછાવાની સંભાવના ખાસી બધી, હે ને? સંભાવનાનો આવો પ્રશ્ન પૂછાવાની સંભાવના તમારી પરીક્ષામાં ખાસી બધી રહેલી છે, હે ને બેટા? તો આ રેડી કરી દઈશું. ઓકે ઓકે ઓકે, લખવું જ? લખી દેજો, હો, લખી દેજો બેટા. લખતા તો રહીશું જ. અને હું તો એવું કહું છું કે જો આપણે સરસ મજાના પેપર સોલ્યુશન કરવાના જ છે, તમે બધા જોડાવાના છો, તો શું કરીશું? એક સરસ મજાનો ચોપડો બનાવી દઈશું. ગણિતનો એક, વિજ્ઞાનનો એક, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીનો, 4 મુખ્ય વિષયના 4 ચોપડા બનાવવાના અને સરસ મજાનું લખતા રહીશું, હા ને બેટા? યસ ઓકે ઓકે, વિડીયો સ્ટોપ કરી તમે લખી દીધું હશે. આપણે આગળ વધીએ છીએ. શું કીધું? 20મો ક્વેશ્ચન શું કહે છે? આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. ઓકે, સૌથી મોટી આવૃત્તિ પહેલા જોવાની બેટા. સૌથી મોટી આવૃત્તિ 8 હોય તો એ આવૃત્તિનો જ આ વર્ગ થાય. બહુલક વર્ગ કેટલો થાય બેટા? 3 થી 5. આ આપણો જવાબ. વાર્તા પૂરી. બોલો, આવું આવડી જાય સાહેબ? આમાં તો કોઈ ભારે નતું, હે ને? મોટા મોટી આવૃત્તિ જોવાની અને એનો વર્ગ એ જ બહુલક વર્ગ બની જાય, હે ને? યસ ઓકે છોકરો, આમાંથી બીજું એક પ્રશ્ન કેવો પૂછાય ખબર? આપેલે યસ, આપેલે આવૃત્તિ વિતરણમાંથી
બહુલક વર્ગની અધઃ સીમા બરાબર ખાલી જગ્યા કેટલી કરશું અધઃ સીમા આગળની સીમા આ 3 થી પહોંચતા ને મધે તગડો ઉઠાઈ લેવાનું લખી દેવાનું 3 વાર્તા પૂરી અને એવું કે ઉધ્વ સીમા પૂછી લે તો ઉધ્વ સીમા પાછળની તો પોચડો લઈ લેવાનો બેટા બોલો યાર કેવું મજાનું હતું સરસ હે ને યસ આગળ વધીએ આગળ આગળ યસ જોડકા બેટા તમારી પરીક્ષામાં કંઈ કરવાનું નહીં 4 સૂત્રો આવડી જાય જોડકા પૂરા થઈ જાય બરાબર ને પૂરેપૂરા માર્ક્સ આમાંથી તો 1 માર્ક્સ નહીં કપાય જો કે સારી મહેનત કરીશું સારી પ્રેક્ટિસ કરીશું મારી સાથે આ બોર્ડ એક્ઝામનું પેપર એના સિવાય બીજા અન્ય 5 પેપર મોસ્ટ આઈએમપી હું તમને સોલ્વ કરાવવાનો છું બેટા જોડાયેલા રહેજો છેલ્લે સુધી હે ને આ પેપર વેરી મોસ્ટ આઈએમપી પેપર ક્યાં મળશે આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની મોબાઈલ એપ્લિકેશન છે બેટા એના અંદર તમને જોવા મળશે હે ને યસ ઓકે ચલો જુઓ તો બેટા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે 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 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બેટા 9મા ધોરણમાં ભણીને આવ્યા છો 10મામાં ભણ્યા છો એટલે આવડતું હોવું જોઈએ જો તમે ધોરણ 10માં અંદર વહેલા વિડીયો જોતા હોય આ ચેપ્ટર તમારી સ્કૂલમાં તમારા ક્લાસમાં ન ચાલ્યું હોય તમે જોતા હોય તો જો 9માં પણ તમે ભણીને આવે છો કેટલું થાય બેટા 2πr થાય હે ને ઓકે શંકુનું ઘનફળ 1/3 πr સ્ક્વેર h થાય તમે જાણો છો યસ ઓકે આગળ વધીએ ચલો જોઈએ યસ ઓકે ચલો સમજીએ શું કીધું r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ ઓકે બેટા વર્તુળનો પરિઘની વાત કરે તો 2πr યાદ રહી જશે ઓકે થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બેટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કે અથવા વૃત્તાંશનું ક્ષેત્રફળ કે કેટલું લખીશું πr સ્ક્વેર થીટા ભાગ્યા 360 જો તમારી સ્કૂલમાં નથી ચાલ્યું તો જોઈ લેજો હે ને બેટા સમજી લેજો ઓકે વેરી ગુડ આ સાથે બેટા તમારો આજનો વિભાગ એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ ઓકે આગળના વિડીયો જોવા માટે આઈએમપી વિડીયો જોવા માટે અને આપણા આઈએમપી પેપર સોલ્યુશન કરવા માટે જોડાયેલા રહો બેટા આલ્ફા એજ્યુકેશન નામની આપણી યુટ્યુબ ચેનલ અને સાથે સાથે આપણી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલીશું નહીં એના અંદર ગજબની પરીક્ષાના આઈએમપી પેપરની બાકાજીકી બોલાવવા આપણે આવી રહ્યા છીએ હું અને મારી આખી ટીમ સાથે ઓકે તો મળીશું આવતા લેક્ચરમાં જય હિન્દ જય ભારત થેન્ક યુ